નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 15, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. તો ચાલો મિત્રો જોઈએ જૈવ વિવિધતા શું છે અને તેનું સંરક્ષણ શા માટે કરવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે અમુક ઉદાહરણ જે છે એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જૈવ વિવિધતા શું છે અને કેવી રીતે આપણા માટે મહત્વનું છે અને કહી શકાય કે ભાઈ શા માટે આવું ચેપ્ટર આપણા સિલેબસમાં મૂકવામાં આવ્યું છે. બરોબર, તો ચાલો શરૂ કરીએ. જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલી વાત તેને અભિભૂત અને અચંબિત કરશે તે કદાચ આપણા પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા હશે કે જેનો તે સામનો કરશે. હવે મિત્રો, આ શું કહેવા માંગે છે? તો અહીંયા એક નાનકડા એવા ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું, તમે સરસ મજાનું સમજી જશો કે દાખલા તરીકે કૂવામાંનો દેડકો. હવે કૂવામાંનો દેડકો જે છે એના માટે એનું જીવન, એની દુનિયા, બધી જ બાબત એ કૂવો છે અને કૂવામાં જ એ મસ્ત છે અને જિંદગી જીવે છે. પણ મિત્ર, એવું બને કે અચાનક જ કોઈક વખત જે છે પ્રસંગોપાત જે છે, કોઈ આકસ્મિક ઘટના બને અને દેડકો જે છે એ કૂવામાંથી બહાર આવી જાય છે અને બહાર આવીને નજર કરતા જે આશ્ચર્ય અનુભવે છે, ઓહો, આવી વસ્તુ તો કોઈ દી જોઈ જ નહીં. કૂવામાં તો હરી ફરીને જે કહી શકાય ગણ્યા ગાંઠ્યા એના મિત્ર અને બીજા અન્ય કહી શકાય જલીય સજીવો. બરોબર, પણ બહાર તરફ આવીને જુએ તો વિશાળ વૃક્ષ દેખાય છે. ખ્યાલ આવે છે? આજુબાજુના વિસ્તારમાં ગાય છે, બળદ છે, ભેંસ છે, માનવીઓ છે. આ બધાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓહો, આટલી મોટી દુનિયા છે. મને તો એવું હતું કે કૂવો જ મોટી દુનિયા છે, એનાથી મોટી દુનિયા છે જ નહીં. તો મિત્રો, જે રીતે આ પ્રથમ વખત કૂવામાં જિંદગી જીવનાર જે કહી શકાય દેડકો ફર્સ્ટ ટાઈમ જ્યારે કૂવામાંથી બહાર આવે અને જે કહી શકાય કે એની પોતાની લાગણી હોય, આવી જ કંઈક લાગણી અને આશ્ચર્યની વાત જે છે એ આ એલિયન્સ ઉપર થઈ શકે. એ જ કહી શકાય કે પરિસ્થિતિમાંથી પસાર થતો હશે કે જે રીતે આ દેડકો બહારની દુનિયા જુએ છે. એલિયન્સ જે છે એને પૃથ્વી ગ્રહ ઉપર આવીને એનું અવલોકન કરતા એને ખ્યાલ આવે, આશ્ચર્યચકિત થઈ જાય, ઓહો, આટલી બધી વિવિધતા, આટલા બધા અલગ અલગ સજીવો, આટલા બધા લાક્ષણિકતા જુદી જુદી લાક્ષણિકતા ધરાવતા સજીવો આ પૃથ્વી ઉપર વસવાટ કરે છે. એનું કારણ છે કે પૃથ્વી ઉપર એક જ પ્રકારની જાતિ અસ્તિત્વ ધરાવતી નથી અને ધરાવી પણ ના શકે. એ આપણે પરિસ્થિતિ વિદ્યામાં સારી રીતે સમજી ગયા છીએ. તો મિત્રો, અહીંયા જે છે એ એના માટે આશ્ચર્ય એટલા માટે છે કે આટલા બધા વિવિધતા જે છે ધરાવતા સજીવો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે, જેનું એ અવલોકન કરે છે. બરોબર, આગળ શું વાત કરે છે? ચલો, એલિયન્સ તો ઠીક છે, પણ માનવીની વાત કરે છે કે માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતા સભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ કર્યા વગર રહેતું નથી. એટલે શું કહે છે કે આપણી આજે જીવનની જે કહી શકાય કે વિવિધતા સભર જે છે સમૃદ્ધ જાતિઓ જે છે જે આપણી જોડે જ રહે છે, એને જોયા બાદ જે છે એ આપણે પણ ક્યારેક આશ્ચર્યમાં પડી જઈએ છીએ. એનું કારણ છે કે વિશ્વમાં જેટલી સજીવો અસ્તિત્વ ધરાવે છે, જેટલી જાતિઓ છે, જેટલી વિવિધતા છે, એ તમામ આપણને કદાચ ખબર પણ નથી. પણ મિત્રો, આ ચેપ્ટર એ જ વસ્તુ આપણને શીખવા માંગે છે કે ઘણી બધી બાબત એવી છે જેની આપણને ખબર સુદ્ધા પણ નથી. અને આજે આ ચેપ્ટરના માધ્યમથી આપણે એ બાબતો શીખવાના છીએ. કેટલું બધું આશ્ચર્યચકિત પણ પમાડે એવું આ જગત છે, આ વિશ્વ છે. મિત્રો, એમાં પણ ખાસ કરીને જ્યારે આપણે જીવ વિજ્ઞાન સબ્જેક્ટ જે છે એ પસંદ કરીને તમે અભ્યાસ કરતા હોય, કેટલી નવી નવી માહિતીઓ જે છે એ આપણને શીખવા મળે છે અને એમાં જ આપણને આશ્ચર્ય ઊભું પણ થાય છે. તો એ આશ્ચર્ય જે છે એના સમાધાન માટે આ ચેપ્ટર છે જેને આપણે વ્યવસ્થિત ભણવાનું છે, પણ એની પાછળના કેટલાક હેતુઓ છે, એની પાછળના કેટલાક કારણો છે અને એ
ચેપ્ટર શીખ્યા બાદ આપણે પ્રેક્ટિકલી સમાજમાં એક કહી શકાય કે આપણું નાગરિકત્વ જે છે એને સાબિત પણ કરવાનું થાય છે. તો જોઈએ કે શું એવી બાબત છે. સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં આપણી પૃથ્વી પર 20,000 કીડીઓની જાતિઓ છે. હવે અહીંયા અગત્યના જે શબ્દ છે, માહિતી છે, નીચે અંડરલાઈન કરું છું. શું કીધું છે? 20,000 કીડીઓની જાતિઓ છે. હવે મિત્રો અહીંયા જાતિની વાત કરે છે, એની વ્યક્તિગત સંખ્યાની વાત નથી કરતા. ખ્યાલ આવે છે? આપણા ઘરમાં કે આજુબાજુમાં ક્યાંક કીડીઓ ઉભરાય તો આપણે જોઈએ છે કેટલી બધી સંખ્યામાં હોય. એ સંખ્યા નહીં, એની જાતિ. આપણને એટલી જ ખબર છે કે લાલ કીડી એટલે કે રાતી કીડી, બરોબર, સોનેરી કીડી, કાળી કીડી, બરોબર. પણ એ શું કે છે? 20,000 જેટલી કીડીઓની જાતિઓ છે. ત્યારબાદ કે છે 3 લાખ ભૃંગ કીટકો એની જાતિ અસ્તિત્વમાં છે. 28,000 માછલીઓની જાતિઓ તથા લગભગ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. આપણે મિત્રો આગળના ચેપ્ટરમાં પણ સામુદ્રિક ઓર્કિડ જે છે એની એક એવી જાતિ જોઈ હતી ભૂમધ્ય સામુદ્રિક વિસ્તારમાં જે જોવા મળે કે પોતે પોતાના જે દલપત્ર છે એની જે પાંદડી જે છે એને એવી રીતે અનુકૂલિત કરીને કંઈક એમાં જે કહી શકાય કે વિકસિત કરે છે કે જેનો આકાર, એનો રંગ, એનું કદ એક્ઝેક્ટ કહી શકાય કે માદા મધમાખી જેવું દેખાય, જેથી કરીને મધમાખી જે છે, નર માખી જે છે એની સાથે સંભોગ કરવા માટે, મૈથુન કરવા માટે એની નજીક પહોંચે. પણ એની સાથે મૈથુન કરે પણ મૈથુન કેવું હશે? કુટ મૈથુન. કારણ કે માદા માખી નથી. ખ્યાલ આવે છે? તો એ પણ ઓર્કિડની જાતિ છે. આગળ મિત્રો વાત કરીએ તો પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વતા જે છે એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પરિસ્થિતિવિદો કોણ છે? ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ કોણ છે? તો મિત્રો પરિસ્થિતિવિદો જેની વાત કરીએ છીએ એ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરનાર, એની ઉપર કંઈક સંશોધન કાર્ય કરનાર મહાન વ્યક્તિઓ છે. ઉદ્વિકાસની વાત કરીએ તો સજીવો પૃથ્વીની શરૂઆત જ્યારથી થઈ ત્યારથી ધીમે ધીમે જ્યારે જીવન અસ્તિત્વમાં આવે છે પૃથ્વી ઉપર, ત્યારથી લઈને અત્યારની જે કહી શકાય કે હાલની પરિસ્થિતિ છે, હાલની જે સિચ્યુએશન છે, ત્યાં સુધી થયેલો ઉદ્વિકાસ જે છે એની ઉપર નજર કરી એનું સંશોધન કાર્ય જે છે એ કરતા જીવશાસ્ત્રીઓ અમુક એવા પ્રશ્નો પૂછીને આપણને ખરેખર આ વિવિધતાનું મહત્વ કેટલું છે એ સમજાવવા પ્રયત્ન કરે છે. એ પ્રશ્ન કેવા છે? જેમ કે અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? પ્રશ્ન છે કે આટલી બધી વિવિધ જાતિઓ શા માટે છે? શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? તો મિત્રો પહેલી બાબત એ કે આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? તો એનો એક સરળ જવાબ એવો છે કે એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ કહી શકાય કે વાતાવરણ બદલાય તો વાતાવરણમાં અનુકૂલન સાધવા અને અનુકૂલિત થવા માટે સજીવ સતત પ્રયત્નશીલ હોય છે. અને એનો આ પ્રયત્ન જે છે એ જ એને ધીમે ધીમે ઉદ્વિકસિત કરે છે અને એક જાતિથી બીજી જાતિ તરફ એને ભિન્નતા તરફ દોરી જાય છે. એના માટે જવાબદાર જનીન સંકુલો પણ છે કે એમાં પણ રંગસૂત્રીય ઉદ્વિકાસ પણ એના માટે જવાબદાર છે, બરોબર. તો આ એક સરળ એનો જવાબ છે કે વાતાવરણનો મહત્તમ લાભ લેવા માટે આ જાતિઓ ઉદ્વિકસિત થઈ હોય અને જેના કારણે એ ભિન્નતાઓ તરફ દોરાઈ હોય, એટલા માટે ભિન્નતા છે. બીજું કે શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? ના. એનો ચોક્કસ જવાબ જે છે કે એનું જે અસ્તિત્વની વાત કરે છે પૃથ્વીના ઇતિહાસ સાથે એ નહીં આવે. એટલે કહી શકાય કે પૃથ્વી જે છે એ જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે જીવન તો હતું નહીં, પણ હા એ વસ્તુ ખરી કે પૃથ્વીના વિકાસ થતા થતા જ્યારે પણ પૃથ્વી ઉપર પ્રથમ વખત જીવનું સંચરણ થયું, પ્રથમ કોષ બન્યો, ત્યારબાદ એ કોષ અને પૃથ્વી, એનું વાતાવરણ, એનું પરિસ્થિતિ જે છે એ પ્રમાણે સજીવ અને પૃથ્વી સાથે સાથે જ જે કહી શકાય ઉદ્વિકસિત થતા રહ્યા છે. પણ શરૂઆતમાં આટલી બધી વિવિધતા હતી નહીં.
આ વૈવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવ્યું? પહેલો પ્રશ્ન. જો આ બધા પ્રશ્નો છે જે જૈવ વૈજ્ઞાનિકો જે છે આપણને વિવિધતાનું સમજણ અને મહત્વ સમજાવવા માટે જે છે પૂછે છે. બીજું, જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી પણ કોઈ રીતે જે છે અલગ હોત? જીવનની આ વિવિધતાથી મનુષ્યો કેવી રીતે લાભ મેળવી શકે છે? જોઈએ પ્રયત્ન કરીએ આ જે કઈ પ્રશ્ન છે એનો જવાબ મેળવવાનો. આ વિવિધતા કેવી રીતે અને ક્યાંથી આવી? તો આ વિવિધતા સજીવોમાં થયેલા બદલાવ જે છે એમાંથી આવી છે. પેઢી દર પેઢી જે છે થયેલા ફેરફારોને કારણે, વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે. જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? મિત્રો એના માટે એક ઉદાહરણ એવું આપું, એક ઉદાહરણ કે જેમાં આપણે આગળ પણ જે છે એની ચર્ચા કરી ગયા છીએ, એનાથી આપણે પરિચિત છીએ. ઉદાહરણ છે સિંહ અને હરણ. હવે મિત્રો એ વાત કરીએ સિંહ અને હરણ જે છે આ બંનેનો સંબંધ શું છે? તો સિંહ જે છે એ શિકાર કરે છે, એટલે પોતે શિકારી તરીકે, ખ્યાલ આવે છે, શિકારી પ્રાણી છે. અને હરણ જે છે એ પોતે સિંહનો શિકાર બને છે. એટલે કે સિંહ જે છે એ પોતે ભક્ષક તરીકે છે અને હરણ જે છે એ ભક્ષ્ય તરીકે. બરોબર. તો અહીંયા ખાતા અને ખવાતા સજીવ જે છે, ખાતા અને ખવાતાનો નિયમ લાગુ પડે કે સિંહ દ્વારા હરણ ખવાય છે. બરોબર. અને હરણ જે છે સિંહ દ્વારા ખવાતું પ્રાણી છે, એમ કહી શકાય. તો ખાતા અને ખવાતાનો નિયમ લાગુ પડે છે. તો મિત્રો અહીંયા એવું છે કે માનો કે આ બંને જે છે પ્રાણી જે છે સિંહ અને હરણ જે છે એ બંને વચ્ચે ભિન્નતા છે. હવે માનો કે કદાચ વાતાવરણની અંદર સિંહનું અસ્તિત્વ નથી અને માત્ર ને માત્ર હરણ જ છે, તો શું થાય? એક સમય એવો આવશે કે સિંહ ન હોવાથી હરણને કોઈ મારવા વાળું નથી અને હરણ જે છે એની સંખ્યામાં વધારો થતા થતા એક પરિસ્થિતિ એવી આવશે કે જેમાં વાતાવરણ છે એની પોતાની જે વહન ક્ષમતા છે, વાતાવરણની વહન ક્ષમતા, કુદરતની વહન ક્ષમતા, આ વહન ક્ષમતા જે છે ને એનાથી એની સંખ્યા જે છે વધી જશે. અને ત્યારે એવું થશે કે વહન ક્ષમતા પ્રમાણે સજીવોની સંખ્યા વધે તો કુદરતી રીતે જે છે એને પોષણ પૂરું ન મળતા એમાં સંઘર્ષ ઉભો થાય, એમાં સ્પર્ધા ઉભી થાય અને હરણ છે એની જાતિ પણ લુપ્ત થશે. આમ મિત્રો એક જાતિ બીજી જાતિ સાથેના આંતર સંબંધો જે છે એના કારણે જ જીવન ટકાવી રાખે છે. તો આમ બંને વચ્ચે રહેલી ભિન્નતા છે એ પર્યાવરણ અને પરિસ્થિતિ તથા આપણા નિવસન તંત્ર માટે ખૂબ જ અગત્યનું છે કે નિવસન તંત્રને સંતુલિત રાખવા માટે આ ભિન્નતાઓ ખૂબ જ જરૂરી છે, મહત્વપૂર્ણ છે. આગળ વાત કરીએ કે જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી પણ કોઈક રીતે અલગ હોત? હા, ચોક્કસથી. જો વિવિધતા ઓછી તો કાર્યકી ઓછી. એનું એક ઉદાહરણ તમને મેં આગળ પણ સમજાવેલું છે, ફરી વખત સમજાવું છું કે વિશ્વની અંદર વાત કરીએ આપણા પૃથ્વીની, તો પૃથ્વી છે વિદ્યાર્થી મિત્રો, એની વાત કરીએ તો એના જે મધ્ય વિસ્તાર જે છે ને આપણે શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધ કહીએ છીએ. આ ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે એમાં સૂર્યના કિરણો જે છે સીધા પ્રાપ્ત થાય છે, એટલે કે સૂર્યપ્રકાશ વધુ માત્રામાં, જેના કારણે અહીંની વિવિધતા કેવી હોય? સૌથી વધુ હોય છે. ત્યારબાદની વાત કરીએ તો સમશીતોષ્ણ પ્રદેશ આવશે. આ જે પ્રદેશ છે એની આપણે વાત કરીએ તો સમશીતોષ્ણ પ્રદેશ છે. તો સમશીતોષ્ણ પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે છે સૂર્યપ્રકાશની માત્રા ઘટતા ત્યાં વિવિધતા જે છે એ કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. સજીવની વિવિધતા ઓછી. અને એથી વિશેષ હજી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો શીત પ્રદેશ, આ જે છે શીત પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશ જેને કહીએ. તો મિત્રો શીત પ્રદેશ છે એની અંદર સૂર્યના કિરણો જે છે બહુ ત્રાંસા પડે છે અને સૂર્યપ્રકાશ ખૂબ ઓછી માત્રામાં મળે છે. અહીંયા જાતિ વિવિધતા જે છે ઓછી કરી પડે, કેવી? ખૂબ જ ઓછી. તો આમ કહી શકાય કે પૃથ્વીનો જે મધ્ય વિસ્તાર જે છે જેની આપણે વાત કરીએ તો મધ્ય વિસ્તારમાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે. કારણ શું છે કે એની જે કાર્યકી છે વાતાવરણની, એના આધારે. તો તમે જોઈ શકો છો કે વાતાવરણ અને વાતાવરણની જે કાર્યકી જે છે નિવસન તંત્ર છે એની રચનાની કાર્યકી છે એ જે
વિવિધતા વધુ હોય ત્યાં સૌથી વધુ જોવા મળે છે, જ્યાં વિવિધતા ઓછી ત્યાં એનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો એ વાત સાચી છે કે જ્યાં વિવિધતા ખૂબ જ ઓછી હોત, બરોબર, જો આ વિવિધતા ખૂબ ઓછી હોત તો શું તેની કાર્યકીય ઉપર કોઈ અલગ રીતે જે છે એ કહી શકાય કે ભાઈ વિશેષ અસર થઈ હોત? તો કે હા, એ અલગ હોત અને એની અસર પણ જોવા મળી હોત. આગળ કહે છે જીવનની આ વિવિધતાથી મનુષ્યો કેવી રીતે લાભ લે છે? મિત્રો, શક્ય બને એટલી રીતે લાભ લે છે, જેટલું પોસિબલ બને ને એટલી રીતે લાભ લેવાનો પ્રયત્ન કરે છે. પહેલાના સમયમાં જમીન છે એની અંદર કહી શકાય ખેતી તરીકે જે છે એક પાકનો ઉપયોગ થતો, ધીમે ધીમે જે છે એ માનવ જે છે એમાં વધુ પાક લેતો થયો. એ જ રીતે કહી શકાય કે પહેલા જે છે એ લોકો જે છે પશુપાલન તરીકે જે પશુઓને રાખતા તો એનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરતા, બરોબર, અને હાલના જીવનની અંદર એવું થઈ ગયું છે કે એનો એક બિઝનેસ તરીકે ઉપયોગ કરે છે. એટલે એને દવાઓ પણ આપે છે, ખ્યાલ આવે છે, એને એવો આહાર પણ આપે જેથી કરીને દૂધની માત્રા વધે, એની ગુણવત્તા સુધરે. તો એને એક વ્યવસાયિક ધોરણે જે છે લઈ શકાય છે. તો પહેલાના જીવનની અંદર જીવન જીવવાની એક પદ્ધતિ એની રીતભાત છે એટલા માટે પશુપાલન થતું, અત્યારે એ વ્યવસાય માટે થાય છે. તો કહેવાનો મતલબ કે એક એવી લિમિટ પાર થઈ ગઈ છે કે હાલનું સજીવ અને માનવ જે છે તે માનવ જે છે એનું પ્રાણીઓ પ્રત્યેનું, વનસ્પતિ પ્રત્યેનું જે વર્તન છે માત્ર ને માત્ર સ્વાર્થીપણાનું અથવા તો એ શોષણ વૃત્તિ વાળું થઈ ગયું છે, જે ખરેખર આવતા સમય માટે નુકસાનદાયક કહી શકાય છે. તો એ જે છે અલગ અલગ પ્રકારે જે છે એમાંથી લાભ મેળવ્યા છે. મિત્રો, હવે વાત કરીએ જૈવ વિવિધતા, જે આપણું ટાઇટલ જે છે એ હવે આવે છે. તો મિત્રો, આ જે જૈવ વિવિધતા છે એ શું છે? તો સીધી જ વાત છે કે જે કઈ સજીવો છે, એ સજીવોમાં જોવા મળતી ભિન્નતા, અને આ ભિન્નતા છે એને શું કહેવાય? વિવિધતા. તો સજીવમાં જોવા મળતી વિવિધતા છે તો સજીવ છે એને શું કહેવાય? જૈવ. તો એને કહી શકાય જૈવ વિવિધતા, કે બાયોડાયવર્સિટી થશે. તો સજીવમાં જોવા મળતી વિવિધતા જે છે એને શું કહી શકાય છે? જૈવ વિવિધતા. અને જે આપણે સારી રીતે જાણીએ છીએ. પણ આ વિવિધતા કેવી છે અને શું આપણને સમજાવે છે એના ઉપર જરાક નજર કરીએ તો આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન ના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓ એટલે કે બૃહદ અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતા જે છે એનું અસ્તિત્વ જોવા મળે છે. હવે મિત્રો વાત કરીએ તો આપણે જે કહી શકાય કે આપણને ખ્યાલ છે કે ભાઈ કોષ, બૃહદ અણુથી કોષ બને, કોષમાંથી પેશી બને, પેશી જે છે એમાંથી બની જાય છે પેશી તંત્ર, એમાંથી બને અંગ, અંગમાંથી અંગતંત્ર અને છેલ્લે શરીર. હવે મિત્રો આજે શરીરની વાત કરીએ તો શું થઈ જશે? તો કે વ્યક્તિગત સજીવ, શરીર જે છે કોઈ વ્યક્તિગત સજીવનું હોય અને આ જે વ્યક્તિગત સજીવ છે એ ભેગા મળીને શું બનાવે? વસ્તી. અને વસ્તી જે છે એનો સમૂહ જે છે, જુદી જુદી વસ્તીનો સમૂહ છે એ શું બનાવે? તો કે જૈવ સમાજ. શું બનાવશે? જૈવ સમાજ. અને આ જૈવ સમાજ જ્યાં અસ્તિત્વ ધરાવે છે એને શું કહી શકાય? જૈવ વિસ્તાર. એને કહીશું આપણે જૈવ વિસ્તાર. તો મિત્રો અહીંયા આપણે જોવા જઈએ તો આ જે બાબત જે છે ખૂબ જ અગત્યની છે. જે બાબતની આપણે વાત કરીએ કેવી અગત્યની છે કે અહીંયા જે છે સમજણ શું છે? તો કે વ્યક્તિગત સજીવ છે એ વ્યક્તિગત સજીવ છે એના બંધારણમાં રહેલ જે કહી શકાય કે તંત્ર, અંગ છે, પેશી તંત્ર જે છે અને કોષ છે. તો કોષ જે છે એમાં પણ વિવિધતા જોવા મળે, એમાં પણ જે છે બૃહદ અણુઓ છે, જૈવિક અણુઓ જેને આપણે કહીએ, બરોબર, એમાં પણ ભિન્નતા છે. ત્યાંથી લઈ અને છેક કહી શકાય જૈવ વિસ્તાર જે છે ત્યાં સુધીમાં પણ જે છે વિવિધતા જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે, ભિન્નતાઓ જે છે જોવા મળે છે, તેનું અસ્તિત્વ છે. હવે આ જૈવ વિવિધતા શબ્દ છે એ સામાજિક જીવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન જે છે એના દ્વારા, સાંભળજો, એડવર્ડ વિલ્સન, આ અગત્યનું છે, નામ યાદ રાખજો. જૈવ વિવિધતા શબ્દ કોના દ્વારા અપાયો છે? એડવર્ડ વિલ્સન જે છે એના દ્વારા શબ્દ અપાયેલો છે, બરોબર. તો એના દ્વારા જૈવિક સંગઠનમાં બધી બાબત આવી જશે, એટલે કે સજીવોનો સમૂહ હોય તો પણ ભલે, બરોબર, અને કહી શકાય જાતિઓનો સમૂહ હોય તો પણ ભલે,
અને એ જ રીતે કોષની અંદર રહેલા અલગ અલગ જૈવિક અણુઓનો સમૂહ હોય તો પણ ભલે, એ પેશી હોય તો પણ ભલે અને શરીર હોય તો પણ ભલે, બરોબર, તે સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. તો એડવર્ડ વિલ્સન છે એને કહી શકાય કે વિવિધતા જે છે સંકળાયેલી, અલગ અલગ સ્તર ઉપર સંકળાયેલી વિવિધતા છે એના માટે જૈવ વિવિધતા શબ્દ વાપર્યો છે. તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દ જે કહી શકાય એ આપણે જોવા પ્રયત્ન કરીએ. તો એમાં પહેલું આવે છે જનીનિક વિવિધતા. શું આવે છે? ફર્સ્ટ જે છે આપણે જે આજે જોવાનું છે જનીનિક વિવિધતા, જીનેટિક ડાયવર્સિટી કહેવાય. આ જનીનિક વિવિધતા છે એનો સીધો જ સંબંધ છે ને એક શેની ઉપર છે તો કે જનીનો સાથે. અને જનીનોનો સીધો જ સંબંધ કોની સાથે હોય તો કે રંગસૂત્ર સાથે. તો એટલા માટે આપણે એને રંગસૂત્રીય વિવિધતા તરીકે લઈએ તો પણ કંઈ ખોટું ના કહી શકાય. શું કહે છે? એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્ર, એટલે જે વિસ્તારમાં તે રહે છે તે વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. એ પોતે જે વિસ્તારમાં રહે છે એમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. ઉદાહરણ આપે છે કે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય, જો અગત્યનો શબ્દ છે, ઔષધીય વનસ્પતિ સર્પગંધા. આ યાદ રાખવા જેવું છે, સર્પગંધા, બરોબર. એના દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ જે છે એના દ્વારા એક રસાયણ ઉત્પન્ન થાય છે સક્રિય, જેને કહેવાય રિસર્પિન તરીકે ઓળખાય છે. રિસર્પિન અથવા તો રિસર્પિન બોલી શકાય છે. તો રિસર્પિન જે છે એની ક્ષમતા અને એની સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. એનો મતલબ શું સમજો. દાખલા તરીકે હું એવું કહું કે આ ઔષધીય વનસ્પતિ સર્પગંધા જે છે એની ઉદાહરણ તરીકે અહીંયા આપણે એવું લઈએ કે એની જે છે 10 ભિન્નતા ધરાવતી જાતિ જોવા મળે છે. તો 10 જાતિ શેના ઉપર આધારિત છે? તો કોઈમાં જે છે રિસર્પિન જે છે એની માત્રા જે છે વધુ હશે, તો કોઈમાં જે છે એની માત્રા જે છે કેવી હશે? ઓછી હશે. તો કોઈની અંદર જે કહી શકાય કે એ જે છે ઉત્પન્ન કરવાની જે ક્ષમતા જે છે એની, બરોબર, એ વધુ હશે તો કોઈમાં ઓછી હશે. તો આમ કહેવાનો મતલબ કે એના માટે ઔષધીય જે દ્રવ્ય રિસર્પિન જે છે એ નિર્માણ કરવું, સંશ્લેષણ કરવાની જે એમની પદ્ધતિ છે, પ્રણાલી છે, બરોબર, એના આધારે, એની ક્ષમતાના આધારે, એના પ્રમાણના આધારે એની જાતિ વિવિધતા જોઈ શકાય છે. જે શું છે તો કે જનીનિક વિવિધતાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય છે. આગળ શું કહે છે? આશ્ચર્ય પામણ એવી વાત છે કે ભારતમાં 50,000 થી વધારે જનીનિક રીતે ભિન્ન ચોખા જે છે એની ધાન્ય જાતિઓ જોવા મળે છે. કેટલી? 50,000 થી વધારે. મિત્રો આપણને કેટલી ખબર છે? બધી બાસમતી રાઈસ છે, બ્રાઉન રાઈસ છે, પછી આપણી ભાષામાં ખીચડિયા ચોખા છે, ભાતના ચોખા છે. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે વધી તો 5 થી 10 નામ ખબર છે આપણને એની જાતિના. અહીં શું કહે છે? 50,000 થી વધારે પણ જનીનિક રીતે જે છે ભિન્ન ચોખાની જે છે વેરાયટી જે છે એની કહી શકાય કે ભાઈ જાતિ જે છે એ જોવા મળે છે. એથી વિશેષ આગળ વાત કરે છે કે 1,000 થી પણ વધારે કેરી જે છે એની જાતિઓ ધરાવે છે. આપણને કેટલી ખબર છે? દાખલા તરીકે વાત કરીએ તો કેસર, હાપુસ, લંગડો, કાગડો, બરોબર, અથાણા માટેની કે પછી એમ કહી શકાય, બરોબર. હવે વાત શું છે કે વધીને આપણે લિસ્ટ બનાવીએ તો 10 સુધી પહોંચીએ, વધીને 15 સુધી. કેટલી છે? 1,000 થી પણ વધારે કેરીની જાતિઓ ભારતમાં જોવા મળે છે. અને ખૂબ ગર્વની વાત કહી શકાય મિત્રો કે આપણી જે છે સંપદા કહી શકાય. તો એ વાત હતી જાતિ વિવિધતાની. હવે મિત્રો વાત કરીએ આગળ તરફ. અહીંયા આવે છે જનીન વિવિધતા. જાતિ વિવિધતા બરાબર, જનીન આધારિત વિવિધતા, એમ જનીનિક વિવિધતા. હવે આવે છે જાતિ વિવિધતા. હવે જાતિ વિવિધતા શું છે? જનીનોની દ્રષ્ટિએ ભિન્નતા અને જાતિની દ્રષ્ટિએ ભિન્નતા, બેમાં ફેર છે. તો આ વિવિધતા જે છે ને જાતિ સ્તરે છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટ જે છે એની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતા વધુ છે. હવે મિત્રો પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની વાત કરે ને તો મેં જે કહી શકાય કે ભાઈ દાખલા તરીકે માનો કે જે ભારત જે છે એનો જે નકશો જે છે એની વાત કરીએ આપણે, બરોબર, તો એ પ્રમાણે જોવા જઈએ ને આપણે તો અહીંયા જે છે આ જે કહી શકાય કે અહીંયા તમે જોઈ શકો આકૃતિની અંદર કે ભાઈ આ જે બાબત છે, આ જે વિસ્તાર જે છે, બરોબર, એ પૂર્વીય ઘાટ છે.
અને આ જે છે પશ્ચિમ ઘાટ છે ભારતની અંદર, બરોબર, પૂર્વ અને પશ્ચિમ. તો પૂર્વીય ઘાટ જે છે, પૂર્વ ઘાટ છે, બરોબર, એમાં ઉભયજીવી જે છે એની વિવિધતા જે જોવા મળે ને એ કેવી છે, તો કે ઉભયજીવી જે છે ને પૂર્વ ઘાટ જે છે એના કરતા વધારે જે છે. એટલે શું કહે છે કે ભાઈ પશ્ચિમ ઘાટ જે છે એમાં ઉભયજીવી જાતિ વિવિધતા જે છે, તો અહીંયા પૂર્વ ઘાટમાં ઓછી વિવિધતા જોવા મળે, અને પશ્ચિમ ઘાટ છે એમાં કેવી જોવા મળે છે, વધારે. તો આ જે છે એ ઘાટના વિસ્તાર છે, બરોબર. તો હવે આ વિસ્તારની અંદર જે છે શું કહેવા માંગે છે કે ઉભયજીવી જેટલી પણ જાતિઓ છે, બરોબર, તો એની અંદર જે વિવિધતા જોવા મળે, દાખલા તરીકે જે છે અહીંયા ઓછી કીધું છે તો એમાં ઉદાહરણ આપું ખાલી જસ્ટ, બરોબર, સમજણ માટે એમ. માનો કે અહીંયા કણે જે છે એ 50 જેટલી વિવિધતા જોવા મળે, ભિન્નતા, બરોબર, તો અહીંયા જે છે કહી શકાય કે 500 છે અથવા તો 100 છે અથવા તો 300 છે, એમ ટૂંકમાં આના કરતા વધુ જોવા મળે છે. તો શું કહે છે કે ભાઈ પશ્ચિમ ઘાટ જે છે એની ઉભયજીવીની જાતિ વિવિધતા જે છે પૂર્વીય ઘાટ કરતા વધુ છે. અહીંયા શું કીધું, જાતિ વિવિધતા કીધું, ઉભયજીવીની જાતિઓની વાત કરે છે, એના જનીન વિવિધતાની નહીં, જનીનો નહીં, બરોબર. તો આમ જે છે એ જે જાતિ વિવિધતા જે છે એ આ રીતે લઈ શકાય છે, જે જનીન વિવિધતાથી અલગ છે, જાતિ સ્તર ઉપર કહી શકાય. ત્યારબાદ મિત્રો વાત કરે છે હવે પરિસ્થિતિકીય વિવિધતા, એટલે કે વાતાવરણ જે છે, આ પરિસ્થિતિ વિદ્યાનો આપણે અભ્યાસ કર્યો આગળના ચેપ્ટરમાં, પરિસ્થિતિ આધીન જે વિવિધતા જોવા મળે છે સજીવમાં એની વાત કરે છે. તો આ વિવિધતા જે છે એ નિવસન તંત્ર સ્તરે છે, નિવસન તંત્ર ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે નિવસન તંત્રમાં વાત કરીએ ને આપણે મિત્રો, તો દરિયાઈ નિવસન તંત્ર છે, કે દરિયામાં પાછું ખારા પાણીના જે જળ છે, બરોબર, તો એ નિવસન તંત્ર અને મીઠા પાણીના અલગ હોય. સરોવરના છે, નદીઓના છે, રણ વિસ્તારના નિવસન તંત્ર છે, હિમાલયન વિસ્તારના છે, ટાપુઓના નિવસન તંત્ર છે, પછી તળાવના નિવસન તંત્ર છે, ખેતર પણ એક કૃત્રિમ નિવસન તંત્ર છે, બરોબર. તો પછી કહી શકાય કે ભાઈ તૃણભૂમિના નિવસન તંત્ર છે, જંગલ વિસ્તારના નિવસન તંત્ર છે. આમ અલગ અલગ જે છે મેદાન વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, એના નિવસન તંત્ર કહી શકાય, બરોબર, કે જ્યાંની આબોહવા પરિસ્થિતિકીય રીતે કંઈક અલગ હોય. તો એ આબોહવાકીય પરિસ્થિતિ જે છે પ્રમાણે જે પોતે સજીવો અનુકૂલિત થઈને ત્યાં વસતા હોય, તો એમાં જોવા મળતી જે વિવિધતા જે છે એને નિવસન તંત્ર સ્તરે કહી શકાય છે. ઉદાહરણ તરીકે કહે છે કે ભારત પાસે રણ પ્રદેશ, વર્ષાવન, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળા ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વિલંબમુખી પ્રદેશો અને પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા પણ વધારે છે. એટલે શું કીધું કે ભાઈ નોર્વેના જે દેશ છે એના કરતા પણ ભારતમાં આ નિવસનતંત્રીય વિવિધતા જે છે ખૂબ જ વધુ જોવા મળે છે. તો મિત્રો એની અંદર બધી બાબતો સમજાય એવી છે, અલગ અલગ જે વિસ્તારો કીધા છે, પણ આ વિલાનદમુખી વિસ્તાર એટલે શું, કોને કહી શકાય? વિલાનદમુખી વિસ્તાર જે છે એ જરાક આપણે અલગ ઇન્ડિકેટ કરી દઈએ, અને વિલાનદમુખી વિસ્તાર જે છે પ્રદેશ છે એ શું છે? તો વિલાનદમુખી વિસ્તાર એવો છે કે દાખલા તરીકે અહીંયા આપણે સમજીએ કે માનો કે આ વિસ્તાર જે છે, આ વિસ્તાર જે છે એ વિસ્તાર સમુદ્રનો છે, સમુદ્ર છે, બરોબર, હા સમુદ્ર છે. તો સમુદ્ર વિસ્તારની વાત કરીએ, બરોબર, કે આ વિસ્તાર જે છે સમુદ્ર છે વિશાળ, અને સમુદ્રનો વિસ્તાર છે એની અંદર સમુદ્રના વિસ્તારમાં કોઈ નદી જે છે એનું મીઠું પાણી જે છે મિત્રો એ જ્યારે એમાં ભળતું હોય, નદીનું મીઠું પાણી જે છે એમાં ભળતું, તો સમુદ્રનું ખારું પાણી અને નદીનું મીઠું પાણી છે, બરોબર, તો એ એકમેક સાથે ભળી જાય છે, બરોબર, એકમેક સાથે ભળી જાય છે. તો અહીંયા જે છે કે આ મીઠું પાણી અને જે કહી શકાય સમુદ્રનું ખારું પાણી એ જે મિક્સ થાય છે એટલો જે વિસ્તાર કહેવાય કે જ્યાં બે મિક્સમાં જોવા મળે છે, તો આ વિસ્તાર છે ને શું કહેવાય? વિલાનદમુખી વિસ્તાર તરીકે ઓળખાય છે, બરોબર. તો આવા પણ વિસ્તારો જોઈ શકાય છે, ખાડી વિસ્તારો જે છે, બરોબર, તે વિસ્તાર આપણે જોઈ શકાય જેમાં નદીઓના નીર જે છે એટલે મીઠા પાણી જે છે સમુદ્રના ખારા પાણી સાથે મિક્સ થાય છે, બરોબર. તો એના વિલાનદમુખી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આગળ મિત્રો, શું કહે છે? પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે. કેટલા લાખો વર્ષો લાગે છે?
પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો આપણે આ બધી જ સંપત્તિને 2 સદી કરતા પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ છીએ. જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેક હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે. શું કામ? કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા એટલે કે લાંબુ આયુષ્ય અને સુખાકારી માટે સમગ્ર વિશ્વના વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વતા જે છે એનું ભાન થયું છે કે તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. એટલે શું કહે છે કે હાલમાં પૃથ્વી ઉપર જે વિવિધતા જોવા મળે છે મિત્રો, એ વિવિધતાને બનતા લાખો કરોડો વર્ષો લાગ્યા છે અને હાલની અંદર એ વિવિધતા છે એની જાતિઓ છે એ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. એટલે કે વિવિધતાનો દર ઘટી રહ્યો છે અને જો આ દર આમ નામ ચાલુ રહેશે હાલના સમયમાં તો શું કીધું છે, લગભગ કહી શકાય કે ભાઈ 2 સદી કરતા પણ ઓછા સમયની અંદર જે છે એ કહી શકાય કે આ મોટા ભાગની જે છે જાતિઓ જે છે આપણે ગુમાવી શકીએ છીએ. અને પછી થશે શું? હવે બધા મોટા મોટા જે કહી શકાય મહાનુભાવ અથવા તો એજ્યુકેટેડ લોકો જે છે એને ખ્યાલ આવે છે કે સિંહ જે છે, સિંહ એના વગર હરણનું અસ્તિત્વ શક્ય નથી. એટલે કે શિકાર અને શિકારી પ્રાણી જે છે આ બંને વગર જે કહી શકાય એકમેક વગર જીવન જીવી શકતા નથી. તો બંનેને એકમેકની જરૂર છે. એમ આપણે પણ જે છે એ અલગ અલગ સજીવો જે વિવિધતા ધરાવે છે એની જરૂર પડે છે જિંદગી જીવવા માટે. તો જો લાંબુ આયુષ્ય જીવવું હશે તો આ વિવિધતા જાળવી રાખવી પડશે અને એ જ મહત્વને કારણે આજે વિશ્વમાં લગભગ જે કહી શકાય કે લોકો જે છે એ વૈશ્વિક સ્તરે, એક રાષ્ટ્ર સ્તરે નહીં, આંતરરાષ્ટ્રીય વૈશ્વિક સ્તરે જે છે એ ચિંતાનો વિષય વ્યક્ત કરી રહ્યા છે કે વિવિધતા ઘટી રહી છે. તો આ વિવિધતાને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ? એનો સીધો જ જવાબ શું છે કે જેને ટકાવી રાખવું હોય તો કરવું પડશે શું? તો કે જૈવ વિવિધતાનું સંરક્ષણ. શું કરવું પડે? એનું સંરક્ષણ, એની જાળવણી કરવી પડશે. હવે વાત કરે છે કે તો આ જૈવ વિવિધતા જે આટલી બધી વાત કરી જૈવ વિવિધતાની, તો પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરોબર, જોઈએ શું જવાબ મળે છે. તો હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત એટલે કે નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે? આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી. એનું કારણ છે મિત્રો કે આપણે જેટલી બાબત અભ્યાસમાં લઈએ છીએ ને એટલી બાબતનો આપણને ખ્યાલ આવે છે. દાખલા તરીકે હું એમ કહું કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એનો નિયમ જે છે, બરોબર, એનો સિદ્ધાંત છે, એ જે દિવસે વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યો તો શું ગુરુત્વાકર્ષણ એ દિવસથી જ લાગુ પડે છે કે એની પહેલા પણ એનું અસ્તિત્વ હતું? પણ એની સંકલ્પના, એની એ બાબત, એનું મહત્વ આપણને ખબર નહોતી. એના અસ્તિત્વ વિશે આપણને ખ્યાલ નહોતો, પણ એનું અસ્તિત્વ હતું. એનો મતલબ એવો થયો કે હું એમ કહું કે આ એક સરફેસ છે, તો તમને આ બાજુ જે દેખાય છે, બરોબર, તો આનું અસ્તિત્વ છે, પાછળની સાઈડ નથી દેખાતી, એનો મતલબ એવો નથી કે એનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ હોઈ શકે છે, પણ આપણને નથી દેખાતું કે આપણને એનો ખ્યાલ નથી. તો આ રીતે મિત્રો જેટલી આપણી પાસે નોંધ છે એ તો આપણને ખ્યાલ આવે છે, પણ એ સિવાય હજી ઘણું એવું બાકી છે જેની આપણી પાસે નોંધ પણ નથી, એનો અભ્યાસ પણ નથી, એનું અવલોકન પણ નથી. એ સંશોધનમાં બાકી છે હજી, બરોબર. તો એટલા માટેનો જવાબ જે છે ઈઝી દઈ શકાય એવું છે નહીં. આ યાદ રાખવા જેવું છે. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ 2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતા સહેજ વધારે છે. પણ શું કીધું છે? માત્ર વર્ણન કરાયેલી કીધું છે, હજી વર્ણન નથી થઈ એ તો બાકી જ છે ને. પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે, કેમ કે આપણા અવલોકનમાં હજી સુધી આવ્યું નથી. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જ છે. ઘણા વર્ગીકરણીય સમૂહો
એટલે કે ગ્રુપ જે છે, જૂથ છે, એના માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતા સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. હવે હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે એમાં જાતિ વિવિધતા વધુ છે અને જટિલ પણ છે. તો સમશીતોષ્ણ વિસ્તાર જે છે ને એમાં જાતિ વિવિધતા જે છે એના કરતા થોડીક ઓછી જોવા મળે છે. તો અભ્યાસમાં ત્યાં સરળતા રહે છે. એનું કારણ છે કે ખરીદી કરવા જવું હોય માર્કેટમાં અને અથવા તો માનો કોઈ મોલની અંદર ને ખૂબ ભીડ હોય ને ત્યારે ખરીદી કરવાની મજા ના આવે. પણ જો ભીડ ઓછી હશે તો વ્યવસ્થિત ખરીદી થઈ શકે. બરોબર. તો એના જેવું છે કે ભાઈ જાતિ વિવિધતા ખૂબ વધુ હોય, વસ્તી ગીતતા પણ વધુ હોય તો ત્યાં અભ્યાસ એટલો બધો સરળતાથી થઈ શકતો નથી. તો ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે એ કહી શકાય કે એમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી રાખી છે, એટલે તો બાકી રહી છે, કેમ કે એ વિસ્તાર જે છે એમાં જાતિ વિવિધતા કેવી છે, વધારે જોવા મળે છે, કે જે ઇઝીલી અને ઓછા સમયમાં પૂરું થઈ શકે એમ છે. એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે એના કરતા સમશીતોષ્ણ વિસ્તાર જે છે, બરોબર, એ દેશોમાં એ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી, એટલે કે કમ્પેરિઝન કરી, બરોબર, સરખામણી કરી અને આ પ્રમાણે એટલે કે ગુણોત્તરમાં તે વિસ્તારોના પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથો જે છે એને આવરી લે, એટલે એનો ઉમેરો કરી પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યા જે છે એનો એકંદર અંદાજ લગાવ્યો, પ્રયત્ન કર્યો લગાવવાનો, બરોબર. કેટલાક અંતિમ અંદાજનો વિસ્તાર 20 થી શું કહે છે, અંતિમ અંદાજ જે છે કેટલો હતો તો કે 20 થી 50 મિલિયન, એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે. હવે આ વસ્તુ આપણા માટે તો અઘરી કહી શકાય, અકલ્પનીય છે, બરોબર, છતાં પણ એ વસ્તુ સાચી છે. પરંતુ રોબર્ટ મે, આ યાદ રાખજો, નામ યાદ રાખવા જેવું છે, વૈજ્ઞાનિકનું છે. પરંતુ રોબર્ટ મે એના દ્વારા કરવામાં આવેલ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન, એટલે કે 70 લાખ જેટલી છે. પણ એ કેવું છે, પણ એક અંદાજ છે, પણ સાયન્ટિફિકલી ઓથેન્ટિક પદ્ધતિ દ્વારા એને અંદાજ આપ્યો છે એટલે એને વધુ સ્વીકારવા યોગ્ય છે. ચાલો આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનોને આધારે, એટલે હાલમાં જે આપણી પાસે ડેટા અવેલેબલ છે, બરોબર, એના આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશ્યો ને જોઈએ. બધી અંદાજિત જાતિઓના 70% કરતા પણ વધારે પ્રાણીઓ છે. અંડરલાઈન કરું છું, અહીંયા પણ અગત્યનું છે, 70% કરતા પણ વધારે કોણ છે તો કે પ્રાણીઓ છે. જ્યારે બધી જ વનસ્પતિઓ, એટલે કે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ તથા આવૃત બીજધારી વનસ્પતિનો પણ સમાવેશ થઈ જાય તો બધી જ વનસ્પતિઓ ભેગી કરીને કરીએ તો પણ તે કુલ ટકાવારીના 22% કરતા વધારે નથી. એટલે શું કીધું છે કે 70% કરતા વધારે પ્રાણીઓ છે, 70% કરતા વધારે પ્રાણીઓ છે, અને વનસ્પતિની વાત કરીએ તો 22% કરતા વધુ થતું નથી. તો એ વનસ્પતિની વિવિધતા જે છે એ કહી શકાય છે, બરોબર, વનસ્પતિઓ. તો આ રીતનું છે. છતાં પણ વનસ્પતિઓ કેવા છે, ઉત્પાદકો છે. જો એ જાતિની વાત કરે છે, એની સંખ્યાની વાત કરતા નથી, બરોબર. પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. એટલે શું કીધું, પ્રાણીઓમાં કીટકો છે ને એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવે છે વિવિધતામાં. તે પ્રાણીઓની કુલ ટકાવારીને, એટલે કુલ ટકાવારી 70% છે ને એથી પણ વધારે છે. એટલે પ્રાણીઓની કુલ ટકાવારી આપણી જે 70% છે એને 100% ગણી લો, બરોબર. તો એના કરતા જે કહી શકાય કે ટકાવારીના 70% થી પણ વધારે જે છે એ કહી શકાય કીટકો જે છે જોવા મળે છે. એનો અર્થ એ છે કે આ ગ્રહ ઉપર, એટલે કે પૃથ્વી ઉપર દરેક 10 પ્રાણીઓએ 7 કીટક છે. 10 પ્રાણી છે, 10 મનુષ્ય નહીં, પ્રાણીની વાત કરે, ગાય છે, બકરી છે, ઉંદર છે, ઘેટા, બધું આવી ગયું. 7 પ્રાણી લઈએ, 10 પ્રાણી લઈએ તો એમાંથી 7 જે છે એ કીટક જોવા મળે છે. ફરીથી કીટકોના આ વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજીએ અથવા તો સમજાવીએ તો વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ તથા સસ્તનો
ની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતા પણ વધારે છે. એટલે આ બધા કરતા જે છે એ ફૂગની જાતિ જે છે એની સંખ્યા વધુ જોવા મળે છે. આકૃતિમાં કેટલાક મુખ્ય વર્ગકો જે છે એની જાતિ સંખ્યા દર્શાવતું જૈવ વિવિધતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે, પણ એ કેવું છે તો તુલનાત્મક છે. શું છે? તુલનાત્મક, કે એકની સાથે બીજાનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવી શકે એમ સરખામણી વાળું છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ વાત કરીએ અપૃષ્ઠવંશીની, તો અપૃષ્ઠવંશી જે છે એ તો કે અપૃષ્ઠવંશી જે કંઈ છે એની અંદર સૌથી વધારે જુઓ તો કીટક છે, આ કીટક સમુદાય છે 70%. ત્યારબાદ મૃદુકાય છે, સ્તરકવચી છે, અન્ય પ્રાણી સમૂહો છે. અહીં પૃષ્ઠવંશીની સજીવોની વાત કરીએ તો એની અંદર જે છે માછલીઓ છે સૌથી વધારે, જે શું કહે તો માછલીઓ છે, સસ્તનો, પક્ષીઓ, સરીસૃપ અને ઉભયજીવી. વાત કરીએ વનસ્પતિની તો ફૂગ, આપૃત બીજધારી, પછી ત્યાર પછી જે છે લીલ, ત્યારબાદ જે છે ત્રિઅંગી, દ્વિઅંગીઓ અને લાઇકેન. લાઇકેન જે છે શું છે તો કે ફૂગ વત્તા લીલ, ફૂગ વત્તા લીલ, બરોબર. આનો સમન્વય એટલે શું થાય તો કે લાઇકેન તરીકે ઓળખી શકાય છે, આગળ આપણે જોયેલું છે. તો આ એક કહી શકાય કે ભાઈ ઓવરવ્યૂ જે છે આમાંથી આપણને ખ્યાલ આવી શકે છે કે કોની જાતિ વિવિધતા વધુ અને કોની ઓછી છે, એક ચાર્ટ દ્વારા ખ્યાલ આવી શકે. એ વાત નોંધવી જોઈએ કે આ અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ સંખ્યા આપતો નથી. જો અગત્યનું છે, શું કહે છે? આદિકોષ કેન્દ્રીય સજીવો છે ને એની કોઈ જ માહિતી જે છે અહીંયા અંદાજમાં આવતી નથી. જીવશાસ્ત્રીઓને એ ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે છે, એનો કોઈ અંદાજ જ નથી કેટલી હોઈ શકે. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મ સજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી, તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન કરવું પણ યોગ્ય નથી. એટલે કે એના માટેની જે આપણે કહી શકાય કે વર્ગીકરણની અથવા એની નોંધ લેવા માટેની જે પદ્ધતિ છે, બરોબર, એ પ્રાણીઓ માટે યોગ્ય છે, આ આદિકોષ કેન્દ્રીય કોષ જે છે અથવા સૂક્ષ્મ સજીવ છે એના માટે યોગ્ય નથી. અને બીજું કે એની ઘણી જાતિ એવી છે કે જેનો અભ્યાસ કરવા માટે એનું કહી શકાય પ્રયોગશાળાની અંદર સંવર્ધન અથવા એનો ઉછેર પણ કરી શકાય એવો છે નહીં, એટલા માટે એટલે એનો અંદાજ નથી કોઈ. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક અથવા શું કહે છે જૈવ રાસાયણિક બાયોકેમિકલ અથવા તો આણ્વીય મોલેક્યુલર માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોંચી શકે છે. પણ જ્યારે અપનાવીએ ત્યારે પહોંચવાની શક્યતા છે, પણ હાલ તો કોઈ અંદાજ એમાં લગાવી શકાતો નથી. તેમ છતાં ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે. કેટલો? માત્ર 2.4%. વિશ્વ જે છે એમાંથી ભારત છે 2.4% જેટલો જમીન વિસ્તાર ધરાવે છે, એટલે ખૂબ ઓછો કહેવાય. પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતાની વાત કરીએ તો એ પ્રભાવશાળી રીતે 8.1% છે, એટલે ખૂબ જ સારું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે માત્ર 2.4, એટલે વિશ્વની અંદર જે જમીન વિસ્તાર જે છે ને એની સરખામણીમાં ભારત પાસે 2.4% જમીન વિસ્તાર છે, પણ એની સામે જે કે છે એનું જાતિ વિવિધતા જે છે એ 8.1% છે. અને આ જ કારણ જવાબદાર છે કે જેને લીધે ભારત પણ વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ તથા તેના કરતા 2 ગણાથી પણ વધારે પ્રાણીઓની જાતિઓ જે છે એની નોંધણી કરી શકાય છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવંત જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના બાકી છે? જો આપણે રોબર્ટ મે જે છે એના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ ત્યારે હજુ સુધી માત્ર કુલ જાતિના 22% જાતિઓ છે ને એની જ શોધ કરાઈ છે. એનો મતલબ બાકીના હજી એમનામ જ છે, એની શોધ કરાઈ નથી. એટલે જો કોઈને હજી રિસર્ચ વર્કમાં શોખ હોય તો આ બધું કામ બાકી છે, સંશોધન માટેનું કરી શકાય છે. એટલે કહેવાનો મતલબ કે હજી ઘણું બધું કામ બાકી છે, માત્ર 22% જ આપણે કમ્પ્લીટ કર્યું છે જાતિ વિવિધતા માટેનું. અને જો 22%માં વિશ્વ લેવલે આ એક કહી શકાય ચિંતાજનક વિવિધતા જે છે એનો ચિંતાજનક વિષય બનતો હોય, તો જ્યારે 100% વિવિધતાનું અવલોકન થાય તો માણસ એનું કેટલું મહત્વ સમજી શકે, બરોબર. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો
1 લાખથી વધારે વનસ્પતિઓની જાતિઓ તથા 3 લાખથી વધારે પ્રાણીઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. હજી ભારતમાં બાકી છે, વિશ્વની પણ ભારતની વાત કરીએ, બરોબર. શું આપણે ક્યારેય આપણા દેશની જૈવિક સંપદા ની સંપૂર્ણ શોધ કરવા સક્ષમ બની શકીશું? એટલે એવું બનશે? હા બનશે, પણ સમય લાગશે એના માટે. કેમ કે આ વસ્તુ કેવી છે, બધી એજ્યુકેશનલ બેઝ છે. હજી સાક્ષરતા દર છે ભારતનો એ એટલો બધો યોગ્ય નથી કે જે આ કામ સંપૂર્ણ કરી શકે. એટલે શું કહે છે, વિચાર કરો કે આ કાર્યને પૂર્ણ કરવા માટે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિ જે છે, બરોબર, એટલે કે વર્ગીકરણ વિદો છે, તથા કેટલા સમયની આવશ્યકતા પડશે. એ તો મિત્રો સમય જ બતાવી શકે કે ભાઈ વિકાસ જે કહી શકાય, ડેવલપમેન્ટ છે, એજ્યુકેશન જે છે એની અંદર વૃદ્ધિ કેટલી આવે છે એના ઉપર આધાર રાખે છે. એમાં કોઈ અનુમાન અત્યારે કરી શકાય નહીં, પણ ઘણો બધો સમય લાગી શકે, બરોબર. આ પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટા ભાગની આ જાતિઓ આપણે તેમની શોધ કરતા પહેલા જ વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. તમને કદાચ મિત્રો યાદ હોય તો એશિયાઈ સિંહ જે કહી શકાય, બરોબર, એ વિલુપ્તતાના આરા ઉપર કહી શકાય. હવે કે આપણે જે કહી શકાય કે ભાઈ કે રૂ જંગલ છે, બરોબર, તો એની જે સિંહ જે છે એની જાતિ જે છે એ વિશ્વનો માત્ર એકમાત્ર જે કહી શકાય સ્ત્રોત કહી શકાય અત્યારે હાલમાં, કે જે જાતિ જે છે એ અત્યારે તો કહી શકાય ગવર્મેન્ટે જે છે અને વિશ્વ લેવલે ઘણી બધી સંસ્થાઓએ, NGO છે, એ લોકોએ ઘણા બધા પગલા લીધા છે અને સિંહની વસ્તી જે છે એની સંખ્યામાં વધારો થાય, બરોબર, એના માટે સતત પ્રયત્નશીલ છે અને ઘણા સારા રિઝલ્ટ પણ આવી રહ્યા છે. પણ એક સમય એવો હતો કે લુપ્ત થવાના આરા ઉપર આવી ગઈ હતી. તો એનો મતલબ તમે સમજો કે હજી ઘણું બધું કામ બાકી છે. હજી આપણને 22% જેટલી માંડ ખબર છે, ઘણું બધું કામ બાકી છે. અને ત્યાં એવું કહી શકાય કે કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઘણી બધી જાતિઓ લુપ્ત પણ થઈ જશે અને ખબર પણ નહીં પડે, કે ચોપડામાં આવશે જ નહીં, એનો અભ્યાસ જ નહીં થઈ શકે. એટલે ખૂબ જ કહી શકાય કે અફસોસની અને શરમની વાત કહી શકાય છે. અને એની પાછળ ક્યાંક ને ક્યાંક કારણ જે છે ને એ માનવની જીવનશૈલી છે, જેને આપણે બદલવાની જરાક જરૂર છે. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં, જો આ ઉદાહરણ દ્વારા મસ્ત સમજાવે છે, પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણે આપણા દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલા જ તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. એનો મતલબ શું કહે છે? એનો મતલબ એવો કે માનો કે લાઇબ્રેરી છે, સમજો, લાઇબ્રેરી છે, લાઇબ્રેરીની અંદર જે છે દાખલા તરીકે 5 લાખ પુસ્તક હોય, 5 લાખ પુસ્તક છે, બરોબર, અને 5 લાખ પુસ્તક જે છે એની આપણી નોંધણી કરતા હોય કે ભાઈ આ લાઇબ્રેરીમાં આટલા પુસ્તક છે, એને ક્રમ વાઇઝ જે છે એની ઇન્ડેક્સ બનાવીને પુસ્તકો છે એની નોંધ થતી હોય, અને એ પહેલા જ જે કહી શકાય આ પુસ્તક છે 5 લાખ છે, લાઇબ્રેરી જે છે એમાં સાથે સાથે આગ લાગતી હોય કે સળગતા હોય. તેનો મતલબ એવો 5 લાખ પુસ્તકોની જે છે નોંધ લેવામાં ઘણો સમય લાગશે અને ત્યાં સુધીમાં જે કહી શકાય કે પુસ્તકોને બચાવી શકાશે નહીં. એટલે ઘણા પુસ્તકો એવા હશે જેની નોંધ થયા પહેલા જ એ સળગી ગયા હશે. એટલે અહીં કહેવાનો મતલબ એ કે હાલમાં જે વિશ્વની અંદર જોવા મળતી વિવિધતા છે એ 100% વિવિધતાની જાણ થાય એ પહેલા તો ઘણી બધી જાતિઓ લુપ્ત પણ થઈ જશે. એનો મતલબ પૃથ્વી પર એનું અસ્તિત્વ હતું કે નહીં એની આપણને ખબર સુદ્ધા પણ નહીં હોય. ખ્યાલ આવે છે? તે ખૂબ જ કહી શકાય કે ભાઈ અઘરી બાબત છે અને કહી શકાય કે ભાઈ દયનીય બાબત કહી શકાય આપણા માટે. તો મિત્રો આજના સેશનની અંદર અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં, વળી પાછા આ ચેપ્ટર એટલે કે વિવિધતા જે સજીવોમાં જોવા મળે છે એની સાથે આવતા નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.